नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्कैवल साहेब। ઉલટ ક્રિયા ક્લાસ 39મો તારીખ 3/8/2024 તમોગુણના 10 કાળ અચતગણની 10 ભાવના પંચમ સ્વસંભેદ પાના નંબર 219-20 એમાંથી કામના કાળ, પૃથક કાળ, અજ્ઞાન કાળ અને સ્વભાવ કાળ અને દ્વેષ કાળ 5 કાળ આપણે થઈ ગયા. છતાં એની અંદર એક વાર જોઈ લઈએ કે ભાઈ કામના કાળ શું કહે છે, પૃથક કાળ શું કહે છે, એને જોઈ લઈએ ખાલી એક ઓલામાં અર્થમાં. જંગમને વિશે પહેલો કામના કાળ તે સર્વ ઇન્દ્રિયોને વિશે સ્વાભાવિક કામના રહી છે તે કામના કાળ જાણો. આટલું કહી દીધું એટલે આપણે ગોતી લેવાનું. સર્વ ઇન્દ્રિયના વિશે કામના રહી છે એ કામના કાળ જાણો. કામના કાળ શરૂ થયો એટલે પછી તરત પૃથક કાળ આવે. કામના કાળની સાથે કામના કાળ એટલે કોઈ કઈ ઇન્દ્રિયમાં અત્યારે કામના શરૂ થઈ કે હાથમાં, એટલે પગનું કામ કરતા હાથના કામ ઉપર પૃથક થઈ ગયું. પગનું નહીં, બીજું બધું હાથ મુખ્ય થઈ ગયો, પૃથક થઈ ગયો. એમ પછી એવું થયું કે કામના કઈ શરૂ થઈ હતી કે ભૂખ તરસની, એટલે ખાવાની એ કામના ઈચ્છા થઈ. એટલે બાકીની કામનાઓ છે એ બધી ગૌણ થઈ ગઈ, એનાથી પૃથક થઈ ગયો. વધારે એના ઉપર જ આપણું ધ્યાન હોય પછી ખાવા ઉપર. અને એમાં આપણે જે ત્યાં રેસ્ટોરન્ટમાં ગયા હોય તો પૃથક કાળ શું કરે, આપણે ભાવતી વાનગી હોય ને એને જુદું કાઢી કે આ મને ખાવું છે. એટલે પૃથક કાળ બીજો શરૂ થયો. ત્રીજું તરત તે છે એ અજ્ઞાન કાળ. પૃથક કાળની પાછળ અજ્ઞાન કાળ કેવી રીતે લગાડ્યો છે કે પૃથક કાળ જયારે લાગે ત્યારે બીજી બાબતનું અજ્ઞાન થઈ જાય. જેમાં લાડવો જ ભાવે છે તો લાડવા ઉપર જ તે બાકીનું બધું છે અજ્ઞાન થઈ જાય. એટલે એના માટે અજ્ઞાન થાય તો પૃથક કાળ બરાબર કામ કેમ કહેવાય. જુદા પડ્યા ને કીધું ભાઈ હવે હું છે એ મિતામાને જોઉં છું, તો એ રીતે પૃથક કર્યા ને. પૃથક કર્યા એટલે તમારા બધા ઉપરથી અજ્ઞાન થઈ ગયું, એટલે તરત અજ્ઞાન કાળ લાગી ગયો. પછી સ્વભાવ કાળ, જે સ્વભાવ છે એ પ્રમાણે ક્રિયા થાય છે. એટલે આમાં કીધું પૃથક કાળ. એમ કહે છે જંગમને વિશે બીજો પૃથક કાળ તે સપનામાં જાગ્રતની શુદ્ધિ નથી કે મેં કયા શયન કર્યું હતું અને હું કયા આવ્યો છું તે લેતો નથી. આ રીતે પૃથક કાળ છે. બરાબર. પછી ત્રીજો છે એ અજ્ઞાન કાળ. એટલે જંગમના વિશે અજ્ઞાન કાળ રહ્યો છે. એથી કરીને પોતપોતાના વર્ણાશ્રમ વિશે મસ્ત રહે છે. તેમજ વર્ણાશ્રમનો કસબ એટલે ધંધો મલિન હોય તો પણ પ્રીતિપૂર્વક આચરણ કરે છે, પણ મનમાં ક્ષોભ પામે નહીં. વળી ન કરવાનું કામ કરીને પાછળથી પસ્તાતાપ કરે છે. તેમજ કોઈ સત્ય વસ્તુની શિખામણ દેતો તે માનવામાં આવતી નથી. વળી દેહના વર્તમાન અગાઉથી કોઈને સૂચતું નથી. આ પ્રમાણે જંગમને વિશે અજ્ઞાન કાળ વર્તે છે. બરાબર. હવે સ્વભાવ કાળ એ આગળના પાનામાં. જો આમાં તમે જોજો આ કેવી ભૂલ થાય છે. છાપામાં આ લોકો જયારે લઈ હશે ને ત્યારે બધા કાળ આવી ગયા, પણ એ ક્રમમાં ના લખ્યા. પછી તમે જુઓ અચતગણની 10 ભાવનાઓ છે, બસ ક્રમમાં જ છે. અહમ ભાવના, સ્તંભન ભાવના એ ક્રમમાં છે. પછી મેળવણ કર્યું છે ને એની અંદર જે કાળ છે તો આપણે કઈ કામના કાળ આરે છે એની અહમ ભાવના મેળવી છે, પૃથક કાળ આરે છે એની છે એ સ્તંભન ભાવના મેળવી છે, અજ્ઞાન કાળ સાથે જ એની છે એ વિસર્જન ભાવના મેળવેલી છે. બરાબર. તો અહીંયા છે એ કેમ ભૂલ થઈ? તો કે જે લૈયાઓ લખતા હોય એની અંદર કઈ બધા જ્ઞાની ન હોય, લખતા આવડી ગયું છે એટલે 10 કાળ આડાવડા એને મૂકી દીધા. હવે એ અહીંયા એને પછી 5મો 7મો એમ લખી નાખ્યું. ક્રમમાં આવી ગયા પછી તો ક્રમ તો કરવો જ પડે. એટલે પહેલો, બીજો, ત્રીજો એ ક્રમમાં જ્યાં નથી છતાં એની ક્રમ તો લખ્યો જ કે 7મો આ કાળ ને 5મો આ કાળ ને પહેલો આ કાળ એમાં લખ્યું છે. એટલે જયારે આપણે ગ્રંથ વાંચીએ ને ત્યારે એની ગ્રંથની અંદર ભૂલ કોની કરી છે ઈ જોવાનું. પરમગુરુ બોલેલા છે ઓલા 4 લૈયાઓ છે ને ત્યાંથી શરૂ થાય ભૂલ. એ ત્યાંથી કદાચ એની સમજણમાં પરમગુરુ જે બોલે છે એ ન આવે. એક અમે શાખામાં રમત રમતા હતા,
એક કોઈ પણ વાક્ય છે એ આના કાનમાં કહેવાનું, પછી એ આના કાનમાં માએ લખી નાખવાનું, એ આના કાનમાં અહીંયા કરે ને તે ઓલો કીધું ને કે ભાઈ કાકા છે, આખું ટોટલ વાક્ય બદલાઈ જાય. એમ અહીંયા આવતા આ સમય એને ખાઈ જાય, એટલે એને બધા જ જ્ઞાન છે ને એ આવી રીતે સમય ખાઈ જાય. આજે બધાના કામથી એકબીજાને કહેવાય પોતાની સમજણ પ્રમાણે હું જે સમજો ને એમને કીધું હોય, મેં માસીને જે કીધું હોય એમાં એનો જો ભાવ હોય તો મારી વ્યાકરણની જે થોડી ઘણી ભૂલ હોય ને એ સુધારી ઓલા કે પછી એનો જે ભાવ હોય ને કે ભાઈ આ કોઈ ખાવા પ્રત્યેનો, તો એ ખાવા વિશેના ભાવનો વધારો કરી અને એને દબાણ કરેલી એ મોટું કરે એ ભાગને, એટલે એ આગળ જાય ને તો એને પછી મૃદુલાબેનના વિષયની અંદર એવું હોય કે આ જે છે એનાથી કેવું નુકસાન થાય છે એ હોતી એના મગજમાં હાલતું હોય. વાક્ય આ ફરે છે પણ બધાનું મન જુદું જુદું ફરે છે, ભાવનાઓ. વાક્ય એક જ ફરે છે, એની અંદર જે ભાવનાઓ જોડાય છે ને છેલ્લે જે શબ્દો છે ને એ ફરી જાય છે. એવી રીતે અહીંયા થયું છે તો કે ક્યાં આગળ ભૂલ પડી છે, જે ભૂલ ગોતનારા હોય ને એને ખબર પડે. કોઈ ત્રીજા નંબરે, ચોથા નંબરે, પાંચમા નંબરે, છઠ્ઠા નંબરે કે સાતમા નંબરે ભૂલ પડી છે, એટલે એ પછી ઉલટ ક્રિયા કરે એની. તમે શું સાંભળ્યું, તમે શું બોલ્યા, તો એ બોલ્યા એ લખી લે, પછી આની શું કીધું એ લખી લે, આની શું કીધું એ લખી લે, એટલે ઉલટ ક્રિયા કરે ને તે ખબર પડી જાય કે આ જગ્યાએ મૃદુલાબેને આ ભૂલ કરી, મીનાબેને આ ભૂલ કરી, શોભાએ આ ભૂલ કરી, એ તરત એને ખબર પડે. ઉલટ ક્રિયાનો અર્થ છે આ તમને જે હું અત્યારે દેખાડું છું ઉલટ ક્રિયા શું કામ કે ભૂલ જે પડે ને એ સુધરી જાય. અને દરેક જગ્યાએ તાળો મેળવવાની ટેવ જ છે. ભણતા હોય ત્યારે દાખલાની અંદર કઈ ભૂલ થાય તો તાળો મેળવવાની ટેવ છે, તાળો આવી રીતે મેળવી લેવો, એટલે ભૂલ પેલી હરકી થઈ જાય, ન થાય. તો એવી રીતે અહીંયા કીધું અજ્ઞાન કાળ. અહીંયા મેં ક્રમની વાત કરી એટલા માટે હું પાછો આવ્યો. પછી સ્વભાવ કાળે હું કીધું ચોથા આગળના પાના ઉપર. હા, જેને જેવો સ્વભાવ પડ્યો છે તેનો તેવો સ્વભાવ સદાકાળ વર્તી જાય છે, તે સ્વભાવ કાળ જાણવું. બરોબર, જેનો જે સ્વભાવ પડ્યો છે. ઓલી બે કીડી જ હોય, કાળી અને લાલ, પણ સ્વભાવ જોવો તમે, ઓલી તરત બટકું ભરે છે, કાળી કીડી બટકું નથી ભરતી, હે ને? એટલે સ્વભાવ રીતે ખબર પડી જાય કે ઓહો કે કીડીની અંદર એ સ્વભાવ. આપણે બી કીધું ને પેલા આપણે 5 તત્વોના સ્વભાવ વાસણ વિશે બતાવ્યા, ઈ સ્વભાવ ઋષિ મુનિઓ વિશે બતાવ્યા. જડમાં જડ સ્થિતિમાં પણ સ્વભાવ એના તત્વોની રમત કેમ કરે છે તો કે જડમાં જડ આપણે કીધું ગરણી તો કે આકાશ તત્વનું છે, ખાણી દસ્તો તો કે આપણે ભૂમિ તત્વનું છે, કાતર કે ચપ્પુ લીધું તો અગ્નિ તત્વનું છે, તો કે આ બધા તત્વો એની અંદર જમાવેલા છે, તત્વનો જમાવ થયેલો છે. તો કે પછી ઋષિ મુનિઓમાં જાઓ તમે, આકાશ તત્વ વાળા છે એ જ્ઞાનની એની વાતો કરે છે. જ્ઞાની થઈ ગયા પછી હજી ગુરુ શિષ્ય અને યજ્ઞ યાગ ને પુસ્તકો ગ્રંથો ની જ લખે છે, પણ જે કીધું કે વાયુ તત્વના હતા એ તો રાજ્ય જ કરે છે. રામ હતા કે જનક હતા તો પણ પાછળથી, અને પેલા અગ્નિ તત્વ વાળા હતા દુર્વાસાની બધા દે ધના ધની કે એટલે ક્રોધ જ કરે છે. પછી જ્ઞાન થઈ ગયા પછી તેમ. તો એવી રીતે તમે આપણે જોઈએ છીએ તો કે તત્વોની જે રમત છે એ એનો સ્વભાવ ક્યાં આગળ મૂકેલો છે કે આ સ્વભાવ કાળ કેટલો ગજબનો છે. અહીંયા ત્રીજી જે આપણું ત્રીજું શરીર છે કારણ શરીર, ત્યાં સ્વભાવ છે ને મહાદ્રઢ રીતે થાય છે. આગળનો જે તત્વનો સ્વભાવ છે ને જે એ એટલો દ્રઢીકરણ વાળો નથી, પણ દ્રઢીકરણ ત્યાં રાખવું પડે એવું નથી. કે તુર્યાની અંદર મહાકારણ દેહની અંદર સ્વભાવ છે ગલિત થઈ ગયો છે, તું રહ્યો બાકીનું કઈ દુઃખ નહીં એમ, એટલે મોટા ભાગે. અને પછી ઉન્મુનિની અંદર તો આકાશ, ઉન્મુનિમાં તો આકાશ જ છે, નચિત જ છે, પણ એનો તો નચિત નો નચિત સ્વભાવ છે. એવી રીતે પણ અહીંયા જે આ જયારે સ્થૂળ કરવાનું છે ત્યારે મહાકારણ કારણ શરીરમાંથી સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય તો અહીંયા દ્રઢીકરણ વાળો સ્વભાવ છે. જે કારણ શરીરની અંદર જેટલી જડતા છે ને એટલી બીજી ક્યાંય જડતા નથી. આ ભૂમિ તત્વનું આ શરીર છે પણ એમાં જાગ્રત અવસ્થા આપી છે, એટલે આ જડ છે પણ જાગ્રત અવસ્થા આપી છે ને એટલે વધારે પ્રક્રિયામાં છે.
હવે અહીંયા શું કરે છે તો એ કે તો એ જાગ્રત અવસ્થા છે એટલે એટલું બધું નથી, પણ સુષુપ્તિ અવસ્થામાં તો ભાન જ નથી રહેતું. અર્ધમાત્રિકા સપને મિલાઈ જાય છે. અગ્નિ તત્વ સુષુપ્તિ અવસ્થા અને આ બાજુના ઘાટ વિશે બધું મિલાઈ જાય છે. ઘાટમાં મૂળે તે વનસ્પતિ શ્વાસની ક્રિયા ઉપર જ કેન્દ્રિત છે, કારણ કે એને તુર્ય જ આવે છે મોટા ભાગે તો વનસ્પતિને. આમ કહેવાય છે એની અવસ્થા સુષુપ્તિ છે, પણ સુષુપ્તિ ઘાટ પૂરતી છે. વયું તો તરત તુર્યમાં જ જાય છે, પ્રણવ ઉપર જ હાલે છે. સમજો, એનો સૂક્ષ્મ પ્રણવ ચાલુ રહે છે. એટલે એ સ્થૂળ હોવા છતાં પણ ત્યાં આગળ કારણ દેહની અંદર છે અને એનું છે એ સુષુપ્તિ અવસ્થામાં રહે છે. પ્રાણીઓ અને પક્ષીઓ સ્વપ્ન અવસ્થામાં રહે છે. ઘાટ તો ત્યાં સ્વપ્ન અવસ્થા છે એ જાગૃતને અડેલી હોવાથી ત્યાં આગળ હલનચલન ઘણું છે. અને એનું કારણ કે પછી ત્યાં ઉદાર વ્યવસ્થા લાગે છે એની સાથે. એટલે ઘડીક અહીંયા હોય તો ઘડીક બીજી જગ્યાએ હોય. પક્ષીઓ પ્રાણીઓ એક જગ્યાએ સ્થિર બહુ ન પડે. ઉંદરડા, ઢેર ગરોડી, પછી વાંદા, તમે ઘડીકમાં જો ક્યાંય ને ક્યાંય ભોગ્યા હોય. કીડીઓ, કારણ કે એની ગતિ કેવી છે, સ્વપ્ન અવસ્થામાં ઉદાર વ્યવસ્થા છે. એના કારણે જે ઘટના ઘટે છે તે તાત્કાલિક છે એ અહીંયા હોય ત્યાં પછી બીજી જગ્યાએ હોય જાય. કબૂતર છે, ચકલી છે, એને સ્થિર નથી રહેવા દેતું. આ સ્વપ્ન અવસ્થાની ખાસિયત છે, અવસ્થાના સ્વભાવની. એટલે આ કીધું જો સ્વભાવ કાળ. હવે આવો પાંચમો દ્વેષકાળ. એ છેલ્લેથી બીજો છે. જંગમને વિશે એમાં 9મો લખ્યું છે ને નીચે, એટલે આપણે 5મો દ્વેષકાળ રહેલો છે. 5મો દ્વેષકાળ રહેલો છે. તે એકબીજા ઉપર દ્વેષ કરે છે તથા કોઈ વસ્તુની સાથે સહજ સ્વભાવે દ્વેષ રાખે છે. તે જંગમને વિશે દ્વેષકાળ જાણો. હવે દ્વેષકાળ હોય ને એટલે નથી ગમતા એ માણસ સામે મળે ને તો આપણે એની બાજુ જવાનું મન નથી થતું. આમ સામેથી આવતા હોય તો દ્વેષકાળ શું કરે છે, ત્યારે એ ગમે એ હોય, આપણા મનમાં દ્વેષ થઈ ગયો ને તો એ આવતા હોય ને તો આપણે કઈ એને એવું થાય કે આપણે આ બાજુ થઈ જાય. બિલાડી ને કૂતરા બે હમામાં આવે જ નહીં, એટલે એવી એની સ્થિતિ થાય. અને એની સામે જ રાગસ્થળ હોય ને ત્યાં તરત આમ જોઈને તો ઉભા થઈ ચલો હું આવું છું એમ તરત જ શાક માર્કેટમાં જોઈને તોય, કારણ કે એ રાગસ્થળ આની સામે છે ને. હવે અહીંયા આગળ હાલી આક્રાંત કાળ. આપણે આટલા કાળો તો આપણે પહેલા કર્યા, બરાબર. આક્રાંત કાળ એ એવો છઠ્ઠો. આક્રાંત કાળમાં શું કે છે તો કે એ પાછું 119 ઉપર છે. જંગમને વિશે બીજું, હા હવે આપણે છઠ્ઠો જંગમને વિશે છઠ્ઠો આક્રાંત કાળ. તે સર્વ ઇન્દ્રિયો અંતસ્કરણ વિશે આકૃતિ રહી છે તે આક્રાંત કાળ જાણવું. હવે કીધું આકૃતિ રહી છે કે ક્યાં રહી છે? સર્વ ઇન્દ્રિય અને અંતસ્કરણ ની આકૃતિ દેખાય છે આપણે. આક્રાંત કાળ એને આકારમાં રાખે છે. મનને સંકલ્પ અને વિકલ્પનો આકાર રાખે છે. એ એનો આકાર થઈ ગયો. બુદ્ધિને છે એ ઘાટ ઘડવાનો આકાર રાખે છે. ઘાટ ઘડવા સિવાયનું જો સંકલ્પ વિકલ્પ કરવા મળે તો સમજી લેવાનું આ આકાર મનનો છે. અને એ જ બુદ્ધિ વિચાર કરતા કરતા કે આમ કરી જ નાખવું છે, તોલ કરી નાખે, નિર્ણય કરી નાખે તો સમજી લેવાનું હવે આ આકાર છે એ અહંકાર નો છે. કારણ કે આને સમજી લઈએ પેલા કે એ શું કરે. આક્રાંત કાળ ફરીથી એકવાર વાંચું છું. આક્રાંત કાળ શું કરે છે કે જંગમને વિશે આ આક્રાંત કાળ સર્વ ઇન્દ્રિયો અંતસ્કરણ વિશે આકૃતિ રહી છે તે આક્રાંત કાળ જાણો. હવે આકૃતિ સ્થૂળમાં તો દેખાય છે પણ આકૃતિ છે એ સૂક્ષ્મમાં તો નથી દેખાતી. હવે હું જે ભાવથી જોઉં છું એ મારી દ્રષ્ટિ છે એમાં એક આકાર છે. એ પશુઓને ખબર પડી જાય છે કે આ મને મારવા આવ્યા છે અને આ મને વાલ કરે છે એટલે પૂંછડું પટપટાવે છે, પેલું કૂતરું ભાગે હોતી છે એનાથી. તો એ આકારને જાણી જાય છે. નિરાકારમાં જે આકાર કયો છે એ આક્રાંત કાળ છે. આકારની ખબર પડી જાય. આ મને કઈ દ્રષ્ટિએ જોવે છે, સ્ત્રી કે પુરુષના વિષયમાં જુઓ તો દ્રષ્ટિમાં આકાર ઉત્પન્ન થાય છે. આ માની દ્રષ્ટિએ જોવે છે, પત્નીની દ્રષ્ટિએ જોવે છે,
પુત્રીની દ્રષ્ટિએ જોવે છે, બહેનની દ્રષ્ટિએ જોવે છે. દ્રષ્ટિ એક હોવા છતાં એની અંદર આકાર છે ભરેલો, એ આક્રંદ કાળ રાખે છે, એમ મારું કહેવું છે. કાન વિશે વાણી એક જ છે. વાણી બોલે છે એની અંદર મીઠાશપણું છે, એની અંદર ક્રોધપણું છે, એની અંદર છે એ કપટપણું છે, એની અંદર છલપણું છે, એની અંદર અહંકારપણું છે. એ જે હાચવી રાખે છે, એ રૂપ બનાવી રાખે છે, એ આક્રંદ કાળ છે. કે ત્યારે એ ખબર પડે છે કે અમારા માટે કેના માટે બોલે છે. આમ બહુ હારું બોલો આપણે આપણા ઘરે બાજુવાળા આવે, કેમ છે તમને, કે તબિયત પાણી હારા છે ને, આમ ને તેમ. એટલે આપણે ખબર પડે થોડીક વાર ની અંદર ચા માંગશે, કઈ કામ માંગશે કે ગાડી ચાવી આપો થોડીક વાર, એમ સમજાણું. એ તરત આપણે ખબર પડી કેમ ગઈ, એ આકાર છે એનો, એ આકાર પ્રગટ થશે. અને ઓલું કે બીમાર પડી ગયા તમને, એટલે સહજ ભાવ હોય એ રીતે વાત કરતા હોય તો એના દિલની વાત આપણને ખબર પડી જાય. એટલે તરત આપણે ઓલામાં છે તરત બચાવ કરવા મળી, તરત કે હું માગશે એટલે કહું કે ભાઈ સાહેબ અમારે ગાડીનું પંચર પડ્યું છે, હમણાં ચા તો છે એ છે જ નહીં 2 દિવસથી. એટલે તરત એનો આપણો આકાર બંધાઈ જાય, સમજાણું, એનો પ્રતિકાર કરવા માટે. પણ જયારે ઓલો ભાવથી કહેશ ને એટલે એ ભાવથી જ કહે છે, તો આપણે સામેથી કે કઈ એવું કઈ કામ પડે ને, તમારી ગાડી પડી છે, કંઈક ઘટતું હોય તો લઈ જજો, તો એ આકારની અંદર એને નથી કહેતો. અને એ જે ભાવથી કહે છે તરત આપણે સમજાય છે. કઈ કામ હોય, દવાખાને જવું હોય, અડધી રાતે તે મને તમે જગાડજો, મને ફોન કરજો, હું આવીશ. આ ડોક્ટરે ઓળખે છે, આ ડોક્ટરે ઓળખે, 5 વાત હોતી કરશે. એટલે વાસ્તવમાં મારે કાંઈ પણ નથી, આ વાસ્તવમાં મારી સેવા કરે. અને વાંહે કોઈ છળ નથી, કોઈ કપટ નથી, કોઈ લોભ નથી, કોઈ પાછળથી કામના નથી, કોઈ આશય નથી. એવું જે દેખાય એ આકારને ઓળખી જાય. આક્રંદ કાળની જે લોકો ભક્તિ કરનારા હશે એને આ બધાના સ્વભાવની આંતરિક ખબર પડી જશે. બહારના આકારો તો જાળવી રાખે, આંખને જાળવી રાખે, પણ આંખની અંદર જે દ્રષ્ટિના વિવિધ પ્રકારો પડે છે એ પ્રકારોને પણ જાળવી રાખ્યા. એનું નામ આક્રંદ કાળ. વાણીને તો જાળવી રાખી, વાણી બોલે છે, વાણીની અંદર જે ભાવનાઓ ઊભી થાય છે અને એની આકૃતિ પણ જાળવી રાખી. શબ્દ સાંભળી છે એ તો સાંભળી જ છે, પણ શબ્દની અંદર જે લાગણી ભરેલી છે, કે જે ક્રોધ ભરેલો છે, શબ્દની અંદર જે કપટ ભરેલું છે, એને સમજી લેવું, એ આકાર. કોને આકૃતિ જેનાથી ઉત્પન્ન પહેલી થઈ ને એ અગ્નિ છે. એની પહેલા આકૃતિ ઉત્પન્ન નહોતી થઈ. રૂપ માત્ર થી આકૃતિ ઉત્પન્ન થઈ, પેલો અગ્નિ જ છે. પેલો જે વાયુ હતો એનો આકૃતિ ઉત્પન્ન નથી. આમ સંવેદના અનુભવાય છે, પણ તમે જોઈ નહોતા. દીવાની આકૃતિ જોઈ શકો છો, જ્યોતની, ગેસની આકૃતિ જોઈ શકો છો, મીણબત્તીની આકૃતિ જોઈ શકો છો. એ આકાર અવ્યક્તમાંથી પહેલી આકારની જે શરૂઆત થઈ એટલે આક્રંદ કાળ અહીંયા મૂકેલો છે. અગ્નિ તત્વ છે એ શું છે? અવ્યક્ત અને વ્યક્તની વચ્ચેનું તત્વ છે. પછી ત્યાંથી રૂપ બંધાવવાની શરૂઆત થઈ એટલે એની માત્રા જ રૂપ આપી દીધી. પેલા વાયુમાં રૂપ નથી બંધાતું એટલે એની માત્ર સ્પર્શ આપી દીધી. સ્પર્શ ઉપરથી ખબર પડશે, પણ આંખથી નહીં ખબર પડે. હવે આંખથી ખબર પડવાનું એટલે તમને રૂપ દેખાવું પડે. રૂપ એટલે આકાર, અને આકાર છે એ વ્યક્ત અને અવ્યક્ત બંને દેખાવા જોઈએ કે આક્રંદ કાળ આવો છે. આકારમાં રાખ્યા. આંખ જે બનતી છે ને અંદરથી, અત્યારે જે મેં ખાધું હોય કે તમે ખાધું હોય એમાંથી જે આંખ બનતી છે ને એનો આકાર લેતો છે, આક્રંદ કાળના કારણે જ આકાર લે છે. પણ આંખમાં જે દ્રષ્ટિ બને છે એ આક્રંદ કાળ જ છે. એ સૂક્ષ્મ થઈ ગયો. આંખ સ્થૂળ છે અને એની અંદર જે દ્રષ્ટિ છે એ સૂક્ષ્મ છે. એટલે એના ઉપરથી તમને ખબર પડે કે આક્રંદ કાળની અંદર કેટલા નાનાથી મોટી જાડાઈ હશે. આ જાડાઈ લઈ લો, જાડાઈથી મોટી પટલા સુધી કેટલું હશે? તો તમે બરફ લઈ લો, બરફ હાથમાં આવી ગયો, પાણી થઈ ગયું, એનાથી પતલું થઈ ગયું, વરાળ થઈ ગઈ એનાથી પતલું થઈ ગયું, અને બાષ્પીભવનનો જે ઉપરનો ભાગ છે એનાથી પતલો થઈ ગયો, જે વાદળા થવાના છે. વરાળ થઈ ગઈ એનાથી ઉપરનો ભાગ બાષ્પીભવનનો છે કે એનાથી પતલો. બરફ હાથમાં લીધો હતો. બધાનો આકાર જાળવી રાખો આટલા સુધીનો. પાણીનો આકાર જાળવી રાખ્યો, બરફનો આકાર જાળવી રાખ્યો, વરાળનો આકાર જાળવી રાખ્યો, અને એની ઠેકડી. તો એવી રીતે કરીને સૂક્ષ્માથી સૂક્ષ્મ અને જળથી જળ, સ્થૂળથી સ્થૂળ, આ બધાના આકારો જાળવી રાખવા એનું નામ આક્રંદ કાળ.
એટલે તમને ખબર પડે કે આ કેટલું ભારે કામ કર્યું. પરમ ગુરુએ આવી સૃષ્ટિમાં આપને મોકલ્યા છે, બીજા તો ખબર પડતી નથી. પરમ ગુરુએ આવી સૃષ્ટિ બનાવી ન હોય એની આ વાત ન કરી શકે. આ એનો અર્થ છે કે આટલું બધું જેની બનાવ્યું છે પાછું કામ કરે છે વ્યક્તિગત. જો બધામાં કોઈ કાલ્પનિક વાત જ નથી કરી કે નહીં. અહીંયા જે તમારી અંદર કામ કરે છે એ જ વાત કરી. હમણાં ખાધું મેં, એમાંથી જીભનો ભાગ બનશે. એ તો જીભ દેખાશે, એનો સ્થૂળ ભાગ બનશે જીભનો. કારણ કે જીભ ઘસાયા જ કરતી હોય નિરંતર, એટલે નવા કોષો આવ્યા જ કરતા હોય. સમજો, જીભ એની ના રહે. 7 વર્ષમાં ટોટલ જીભ નવી થઈ ગઈ હોય, એક કણો એનો જ હોય. આખા શરીરના બધા જ કોષો બદલી ગયા મગજ સિવાય 7 વર્ષે, બરાબર. તો એ જે 7 વર્ષમાં નવા થઈ ગયા, આખું શરીર નવું થઈ ગયું હોય. આપણું 70 વર્ષમાં 10 વખત શરીર નવું થયું છે, અને 12 વખત મગજ, 10 વખત 120 વર્ષમાં 10 વખત મગજના કોષો નવા થાય. મગજના કોષો થોડા વધારે જીવે છે, કારણ કે એને આ વહીવટ કરવાનું છે, એને યાદ રાખવાનું છે. એટલે એ પહેલાને ટ્રેન કરવા સુધી જીવે. આજે આખા શરીરના બધા કોષને ટ્રેન કરે. આંખને જોવાની ટ્રેન કરે, કાનને સાંભળવા માટે ટ્રેન કરતા જાય, નાકને ઊંઘવા માટે ટ્રેન કરે. એ શિક્ષણ આપવા માટે એને રહેવું પડે. વશિષ્ઠજી તો કે આમાંય હતા, ઓલામાંય હતા, કે ત્રેતાયુગમાં હતા, દ્વાપરમાં હતા. વેદવ્યાસનું એવું કહેવામાં આવે અમુક સમય તો કે અમુક વ્યાસપીઠ તરીકે એ જ્ઞાન આપતા હતા. પીઠ છે આના ઉપર જે સ્થિર છે કોષો, એ જ્ઞાન વાળા છે મગજની અંદર. એ પીઠ ઉપર બેઠા છે. આ લોકો વ્યાસપીઠ એટલે ગાદી બનાવીને એના ઉપર બેસી ગયા. એમાંથી જ્ઞાન જ કહેવાનું છે. આ જ્ઞાન આપે છે દરેક કોષોને તૈયાર કરે છે. તારે આ કામ કરવાનું, અહીંયા જ જવાનું તારે. એટલે ઉપરની પાપણ વાળા એ ઉપરની પાપણમાં હોય, હેઠેની પાપણ વાળા હેઠેની પાપણમાં જાય. એવી રીતે જુદી જુદી જગ્યાએ પહોંચાડે છે. કેટલું બારીક જે આકારને ઉત્પન્ન કરીને આકારને જાળવી રાખવાનું એનું કામ આકરણ કાળ કરી રહ્યો છે. હું થોડોક હજી ડીપમાં જાઉં છું તો તમને ધ્યાનમાં આવે તો કે જીભને જે ઉત્પન્ન કરી જીભ, પણ જીભની અંદર જે રસ ઉત્પન્ન કરે છે એ રસનો આકાર છે. એ રસને તરત આ ખાટું લાગ્યું, આ કડવું લાગ્યું, એ રસને જાણે છે, જીભ નથી જાણતી. જીભ સ્થૂળ છે, અને જીભની અંદર રહેલી આ ગ્રંથિઓ છે જે સ્વાદેન્દ્રિય, એ જે ગ્રંથિ છે એ સ્વાદને જાણે છે. એનો આકાર જાળવી રાખો. પછી આ સ્વાદ, એ રસ છે, એની અંદર આ ખાટો સ્વાદ છે, આ તુરો છે, એ જે રૂપ છે સ્વાદનું રૂપ. હવે જે ગ્રંથ એમાં રસ છે એનું રૂપ નહીં, સ્વાદનું રૂપ. હવે તેને કીધું કે ભાઈ આ જે શેરડી છે એમાંથી તમે રસ કાઢી નાખ્યો, સોયા જુદા કાઢી નાખ્યા અને રસ કાઢી નાખ્યો. હવે રસમાંથી તમે ખાંડ કાઢી નાખો ને એમાંથી, અને ખાંડમાંથી ડાયાબિટીસ કાઢી નાખો. કે ઈ છે ને આખરે તો ઈ તત્વ થવાનું છે ને. તો કે જે સૂક્ષ્મ એટલે ડાયાબિટીસ નો આકાર જાળવી રાખો, ખાંડ નો આકાર જાળવી રાખો, રસ નો આકાર જાળવી રાખો, શેરડી નો આકાર જાળવી રાખો. એ બધું જ આકાર જે જાળવી રાખે છે ઈ આક્રમ કા. આ વાત છે, વાસ્તવિક છે. એને તમે જોઈ લો. હવે દરેક ફળમાં જાઓ તમે. આ શેરડીનું ઉદાહરણ તો એટલે આપ્યું, પણ તમે દરેક ફળમાં જાઓ ને. મરચાની અંદર જાઓ તમે, તો એની અંદર જાઓ, મરચું છે એની અંદર જે એનો જે તીખાશ વાળો ભાગ છે ઈ, અને તીખાશ ની અંદર જે એસિડિટી રહી છે ઈ જોઈ લો. એસિડિટી તેનું એક પરિણામ છે, એનો આકાર જાળવી રાખે છે. તેલ છે તો એની અંદર જાઓ તો એનું આખરી કોલેસ્ટ્રોલ નીકળશે. આ નેગેટિવ ભાગો છે બધા, એના પોઝિટિવ હોય. બરાબર, બધા આકારો જાળવીને કામ કરવું. આક્રમકાર કેવો આ સરસ મૂક્યો. એક એક વસ્તુ કેટલી સરસ બનાવી. આવા કરતા ને ન ભજી આપણે બીજી બધા જગ્યાએ જઈએ તો આપણે આટલું તો હારવાર આપ્યું હોય. આને ન આપણે ભજી શકીએ, એના માટે ઉપકાર ન સમજી શકીએ, એનો ભાવ એનો કે અમારા ઉપરથી આવું અમારા માટે કર્યું છે. એક આક્રમકાર બન્યા પછી એટલું બધું એને પાછું આ એમનું આપી દીધી જીભ. અરે આટલું બોલે છે, આવા જુદા જુદા શબ્દો અક્ષરો બધું જુદું પડે છે, એની હારે ભાવ જુદા પડે છે. એનું વર્ગીકરણ મગજ હારવાર કરતું જાય છે. કઈ રીતે સમજાવવું, કયા દાખલાઓ મૂકવા, શેરડી ક્યારે લાવી, ક્યારે મરચું લાવવું ને એની બધા એ ઓલું મગજ હારવાર કરતું જાય છે. કેટલું એની સગવડતા આપી આપણે. એટલે કીધું કે જે પરમ ગુરુએ કરતા આપણે જે બનાવીને આપ્યું છે ને એનો અડધો પાટ કોઈ આપણે ઉપયોગ નથી કરી શકતા.
કે એટલી બધી વસ્તુ આપી છે કે એની અંદર તમે ખાલી ઉપયોગ કરો ને બેઠા બેઠા હું ન થાય. જો આને બધાને સમજી જાઓ તો તત્વની રમતને, અને તત્વથી છૂટા રહીને બધા તત્વો ઉપર તમે કામ કરી શકો. તત્વથી જુદા રહીને બધા રિમોટ જ છે તમારા હાથમાં, જો તમે અંશે થાવ તો. અને અંશે ન થાવ તો તમારી ઉપર ઘોડો બેસી ગયો છે, અસવારી તમારે કરવાની હતી પણ ઊંધું થઈ ગયું કે તત્વો તમારી ઉપર અસવાર થઈ ગયા. તત્વો કેટલા રમત. પછી કીધું કે જો આ આક્રંતકાળ છે એ શું છે કે, તો તરત જ એની સાતમો આવ્યો આશ્ચર્યકાળ છે. શું છે એમાં? તો કે જંગમને વિશે સાતમો આશ્ચર્યકાળ, તે પોતપોતાના સ્વરૂપને કોઈ લેતું નથી. આટલી આકૃતિ બને છે એ જ આશ્ચર્ય. આપણે એ હમણાં આવશે કે આટલી બધી આ વસ્તુ આ જ આશ્ચર્ય છે. કે કેવું કે જોવો તો ખરા કે જંગમને વિશે સાતમો આશ્ચર્યકાળ, તે પોતપોતાના સ્વરૂપને કોઈ લેતું નથી તથા પોતપોતાના દેહના સાધની શુદ્ધિ નથી, અને પરોક્ષ વાર્તાને શ્રવણ કરીને આશ્ચર્ય માને છે પણ જે પ્રત્યક્ષ વસ્તુ છે તેને કોઈ લેતું નથી, જોઈ શકતું નથી, સમજી શકતું નથી. તે જ આશ્ચર્યકાળ જાણો. તું પોતે પ્રત્યક્ષ છો પણ તું વાર્તાઓમાં ચાલે છે, કથા કીર્તન મને જો અહીં પહેલેથી કીધું કેટલી વાત કરી એની. એ જંગમને વિશે આશ્ચર્યકાળ, તે પોતપોતાના સ્વરૂપને કોઈ લેતું નથી. આ આટલા તત્વો છે, એને તત્વોને સમજી નથી શકતું. સમજી લો, દેહની શુદ્ધિ નથી એટલે દેહના તત્વો, આની શુદ્ધિ નથી. એટલા બધા તત્વો છે, કામના કાળ, પૃથક કાળ, અજ્ઞાન કાળ, આગળ આપણે સમજી ગયા 10 આકાંક્ષાઓ, પછી પંચભૂત, પંચ માત્રાઓ, 5 અંતસ્કરણ, 5 અવસ્થાઓ, 5 સંભસ્કરણ, 5 વ્યવસ્થાઓ સૂક્ષ્મ દેહની, અને હવે આ કારણ દેહના છે તમોગુણ અને એના 10 કાળ. હવે પછી એની ભાવનાઓ આવશે. તો આટલું બધું જે મેં મૂક્યું છે કે આ તારા દેહ વિશે સાજની શુદ્ધિ તને નથી. એ કોણ કે એ શુદ્ધિ નથી કે આશ્ચર્ય છે મને. તને તારી આંખ છે એ ખબર નથી, આશ્ચર્ય છે. બે ભાનસો એમ ન કીધું કે તું આ નથી જાણતો એ જ આશ્ચર્ય છે. તું છો એ આશ્ચર્ય કે તું તને નથી જાણી શકતો. કે તું પોતાના સ્વરૂપને નથી લેતો એટલે જાણતો. એટલે એવું અહીંયા છે ને, એટલે પોતે છે એ પોતાના સ્વરૂપને જેમ છે એમ નથી જાણતો અને વિપરીત જાણે છે. એટલે હું મહેશ છું, પુરુષ છું, સ્ત્રી છું, આવા લક્ષણો છે તો વિપરીત જાણવું. હું જો છું એને જાણ્યા વગર વિપરીત જાણવું, એને કીધું કે ઈ જ આશ્ચર્ય છે ને. હવે જો આશ્ચર્ય દેખાડે છે બધે. હવે જેમ આક્રંત બધે દેખાડ્યું હતું ને એમ જ હવે આશ્ચર્યનો તો પાર નથી. જોઈ કે પોતાના સ્વરૂપને કોઈ લેતું નથી. તું જોઈ કે રાજાને ખબર છે એના સ્વરૂપને? નહીં. આ જે સિદ્ધ પુરુષ છે એને ખબર છે પોતાના સ્વરૂપને? નહીં. આ આત્મજ્ઞાની છે એને ખબર છે એ આત્માને જ હું કહેશ. એમ તું શરીરને હું કહેશો. એ એમ કે હું બ્રહ્મ છું, એ બ્રહ્મને હું કહેશે. તું સ્ત્રી છો, પુરુષ છો, એને હું કહેશો. એ એમ કે હું બ્રહ્મ છું. એને પોતાની શુદ્ધિ નથી. કે આ સુધીના બધા જ જોઈ કે શંકરને એની શુદ્ધિ નથી એટલે એ ઘડી ઘડીમાં ભૂલા પડે છે. અને વિષ્ણુને એની શુદ્ધિ નથી એટલે અવતારો લેવા પડે છે. અહીંયા હારા નરા કામો કરવા પડે છે. બ્રહ્માને એની શુદ્ધિ નથી એ ભૂલા પડે છે ક્યારેક ક્યારેક. તો તું જા, જો દેવતાઓ તો બધે ભૂલા પડ્યા છે, તો તું આ બધાને જોઈ લે કે સંકાદિકો સહિત બધા આદ્ય શક્તિ નિરંજન સહિત બધા જ ભૂલા પડેલા છે. કેમ કે આમાંથી કોઈને પોતાના સ્વરૂપને જાણતા નથી, લેતા નથી. એ જ આશ્ચર્ય છે. હું આવ્યો અહીંયા ક્લાસમાં કે તમે આવ્યા, તો આવ્યા કોણ? હું આવ્યો તો આવ્યા કોણ? તો કે હું કિરણ માસી આવ્યા, એનું શરીર આવ્યું, એની બુદ્ધિ આવી કે આ મહેશભાઈ કે આપણે ક્લાસ કરવાના છે એમાં સમજવા માટેની બુદ્ધિ આવી. આવ્યું કોણ? વાસ્તવમાં ક્લાસમાં આવ્યું કોણ? અને વાસ્તવમાં ક્લાસ સાંભળે છે કોણ અને લે છે કોણ? તો કે ઈ શુદ્ધિ નથી. એ આશ્ચર્ય છે. અત્યારે જ કોણ આવ્યું? આમ કીધું કે એમ આવ્યા, એમ કીધું કે આની ગાડીમાં આવ્યા, આની ગાડીમાં આવ્યા. કોણ આવ્યું? એટલે કોણના વિષયમાં એમ કે હું કિરણ આવી છું, હું મૃદુલા આવી છું, હું મહેશ આવ્યો છું એના વિષયમાં. તો એ હું બરાબર છે કે નહીં? એ બરાબર. હું સ્ત્રી આવી છું, હું પુરુષ, એ બરાબર છે?
તો કે એ બરાબર નથી તો કે હું બુદ્ધિ આવીશું કે આજનો ક્લાસ સમજવા માટે સમજાણું મારે સમજવું છે સમજવા માટે બુદ્ધિ આવી એ બરાબર છે કે મગજ લઈને આવ્યા છે તો મગજ બરાબર છે તું ન હોત તો આ કોઈ હોય ખરા એનો વિચાર કરી તો તું શ્વાસ લઈને આવ્યો છો એટલે તું આત્મા છો તું પરમાત્મા છો તું બ્રહ્મ છો કે શ્વાસ લઈને આવ્યો છો તો તું ઈ છો જેમ શરીર લઈને તો કીધું કે આ ન ખબર રહેવી આ શુદ્ધિને ભૂલી જવું એ કે આશ્ચર્ય છે આટલું મોટું આશ્ચર્ય છે તું જોઈ હું જેમ હું છું એ તો પ્રદર્શિત જ નથી થતો હું આવો એને હું જોતો જ નથી હું એને છૂટું પાડી જ નથી શકતો ડાયાબિટીસ છૂટી પાડી દીધી મેં શેરડીમાંથી પણ હું મને છૂટો નથી પાડી દીધો અને એ એટલી સોલિડ રીતે છૂટી પડી ગઈ કે અંદર નથી પતતું એટલે કે વધતી જાય છે કે લ્યો ટીકડી લ્યો ઇન્સ્યોરન્સ તો એ બધું કરીએ છીએ કે એ વધી ગઈ એની ખબર પડી તું કેમ ન વધ્યું તું વધવું જોઈએ ને આમાં એમ કઈ ઘસાઈ ગયું કે કઈ વધી ગયું ઘસાઈ ગયું તો કે ભાઈ યુરિક એસિડ વધી ગયો તો કે આ જે હાડકા છે ગોઠણના એમાં છે ગાદી ઘસાઈ ગઈ એક ઘસાઈ ગયું એક વધી ગયું વધી જવું અને ઘટી જવું એ તારા સ્વભાવમાં નથી તું વધી જવું અને ઘટી જવાથી પર છો તો કે એ વાત ન સમજાય એવી છે એટલે એ આશ્ચર્ય છે પછી એને કીધું તારા સ્વરૂપ અને એટલું તમને કઈ છે છતાં સ્થિરતા કેમ નથી આવતી કે આશ્ચર્ય છે આખો દિવસ પરમ ગુરુવારે કેમ નથી રહેતા કે આશ્ચર્ય છે આખો દિવસ હું નથી રહેતો મારા સ્વરૂપમાં આશ્ચર્ય છે આશ્ચર્યનું પણ બાનું થઈ ગયું પણ એટલે કીધું કે આ આશ્ચર્ય કારણે જે જાણી જાય છે એ આશ્ચર્ય ચકિત થઈને પાછો જાગૃત થઈ જાય એ આ આશ્ચર્ય કારણે જાણી જાય છે એ આશ્ચર્ય ચકિત થઈને માસી એ જાગૃત થઈ જાય બરાબર એટલે એ જાગૃત થઈ જાય તો કે કામ થઈ જાય કેમ કે અહીંયા આશ્ચર્ય કારણે કેટલું સરળ કીધું કે આ ક્યાં કેવળ પછી કીધું એની પોતપોતાના દેહના સાજની શુદ્ધિ નથી આ સાજ એક એક સાજ તો જુઓ કયા તત્વોનો સાજ સુધ્યો છે સાત તત્વોની સાથે સાજ હું છે અંગૂઠો લ્યો અંગૂઠો મરી ગયેલો નખ લ્યો અને જાગ્રત નખ લ્યો એની વચ્ચેનો તફાવત સાજ જીવતો વાળ લ્યો અને ઉપરથી કાપો છો એ વાળ લ્યો આમ ખેંચી લ્યો તો કે સાજ ક્યાંથી જીવતો છે ક્યાંથી મરી ગયો છે એની ખબર નથી રહેતી એ જ વસ્તુ આજે જે સજાતી છે એ 9 મહિના પછી માતાનું વિજાતી બાળક થઈ જાય છે ક્યારે એ સજાતી થયું છે અને ક્યારે એનું એનું એ બન્યું છે અને ક્યારે એ વિજાતી થઈ જાય છે વિજાતી થઈ જાય છે એટલે પીડા કરવા મળે છે લેકિન જુઓ કે આ વસ્તુ તમે જુઓ કે કેવી રીતે કે સાજને કેમ તમે જોઈ નથી શકતા જે દ્રષ્ટિ તમારી આંખમાં છે એ તમારી છે આંખની બહાર હોઈ ગઈ એ કોની અને આંખની બહાર એટલે એનો હું ઉમરો છે આંખની બહારમાં આંખ અને આંખની અંદર અને બહાર એનો ઉમરો ક્યાં આવ્યો કે એ તો દેખાય હોય કે અમારો ઘર છે એનો ઉમરો દેખાય છે કે બહાર નીકળી ગયો આ ઉમરામાંથી બહાર હોય ગયો એક પગ એટલે હું બહાર આવી ગયો અને બહારથી એક પગ અંદર આવી ગયો એટલે કે હું ઘરમાં આવી ગયો વાણી જે તમારા મુખમાં છે એનો અંદર ક્યાં છે એ ક્યાંથી બહાર જાય એનો ઉમરો તો દેખાડો કે જો સાજની શુદ્ધિ નથી આ નખ છે એ અત્યારે જીવતો છે એને થોડોક વધારે કપાઈ જાય ને હોય માં થઈ જાય છે નયામાં અને એ જ્યાં મરી ગયેલો છે એને તમે કાપો છો તો કાંઈ થતું નથી તો કે સાજની શુદ્ધિ નથી જુઓ તો ખરા એટલા દરેક વસ્તુની અંદર તમે ચામડી લઈ લો તમારી આંખની ચામડી લઈ લો કાનની લઈ લો જીભની લઈ લો નાકની લઈ લો આ બધાની અંદર જે તત્વો ભર્યા છે કેટલા સોલિડ ભર્યા છે કે બધાના વિશે જોઈ લો ગતિ લઈ લો પકડ લઈ લો વિસર્જન લઈ લો આ બધાને તમે જોઈ લો આકાંક્ષાઓ બધી જોઈ લો કે સાજના દેહના સાજની કોઈની શુદ્ધિ નથી એ એમને ચાલે છે આપણે દર વખતે કઈ શુદ્ધિ રાખવા એટલે એમાં કઈ જરૂરી નથી કે એમનું મેં જોયા જ કરવું એમ
પણ જોનારાને તો જોયા જ કરો 24 કલાક. વસ્તુ ભલે એમને માલે, એ તો પ્રકૃતિ ચલાવશે શરીરને ને એને. ભૂખ પ્રકૃતિ લગાડે, ખવડાવે પ્રકૃતિ, ખાધા પછી પચાવે પ્રકૃતિ, પ્રકૃતિ પછી બધા તત્વો બનાવશે, લોહીના અંતેની સાથે ધાતુ પ્રકૃતિ બનાવે છે. પ્રકૃતિને આધીન 3 ગુણ નિરંતર કાર્યમાં છે. 25 પ્રકારની પ્રકૃતિ સાથે 5 તત્વો કાર્યમાં છે. 84 તત્વો કાર્યમાં છે. એક વસ્તુનું કેટલું બારીક આમાં દેખાડ્યું છે, વર્ગીકરણ કર્યું. કેમ આપણે અત્યાર સુધી એમ કે કાળ એટલે હું ગોખી નાખી તો ગોખી નાખ્યા હતા, પણ હવે સમજાય ત્યારે ખબર પડે છે કે ઓહો આ વસ્તુ કાળમાં આમ ભરેલી હતી. હું તો આશ્ચર્યકાળ છે એટલે ગણી કે તો હાથમાં આશ્ચર્યકાળ છે કે પેલો કે કામના કાળ છે, પણ એક વાર તે ગણી નાખ્યું ને તારા મગજમાં રહી ગયું ને, હવે હું છે એ જોઈ લે. આને આ તું જોઈ લે એટલે તું જોનારો તો અલગ પડી જ જાય છે. નક્કી માન જાય તરત જ શુદ્ધિ આવશે તારા સ્વરૂપની. જે શુદ્ધિ નથી, સ્વરૂપનું કોઈ લેતું નથી, તું લેવા મળીશ, શરૂઆત કરી લઈશ. સમજાણું? પછી કીધું પોતાના દેહના સાધની સુધી અને પરોક્ષ વાર્તાને શ્રવણ કરીને આશ્ચર્ય માને છે. પછી રામની ને કૃષ્ણની એની બધી વાર્તાઓ સાંભળે, માતાજીની એની વાર્તાઓ સાંભળે કે પરોક્ષ વાર્તા છે. તારી વાર્તા કોઈ કરનારું છે દેખાડવું. આટલું ચોખ્ખું, એટલું સીધું, એટલું સાચું જ્ઞાન એને તું માનતો નથી. અને પરોક્ષ વાર્તા કે સતયુગની અંદર આ છું, ત્રેતામાં આ છું, દ્વાપરમાં આ છું, કલયુગમાં આ છું, હવે આમ થશે, એ કે એ બધી જ પરોક્ષ વાર્તા છે. તું જયારે પ્રત્યક્ષ બેઠો છો તો એને તું જોઈ લે તો આ પરોક્ષ વાર્તાની અંદર જવાની જરૂરિયાત નથી. તારા આશા એનો આધાર લેવો હોય તો તું જા સમાજની અંદર, એનો વાંધો નથી. પણ તને ખબર પડે કે તત્વો આ રીતે કામ કરી રહ્યા છે તો પરોક્ષ વાર્તાની અંદર તારે શ્રવણ કરવાની જરૂરિયાત રહેતી નથી. તારા પ્રત્યક્ષને હું કથા કરું છું એ તમને દેખાતી. તું છો એની, તારા સાજની એની મારી કથા છે, એને શ્રવણ કરી તો પરોક્ષ વાર્તાની અંદર નહીં જાય. હમણાં આવા નોરતાની અંદર આપણે નોરતાનું મહાત્મા વાંચવું હોય તો એ પહેલા દિવસે પહેલા નોરતે કઈ માતાજી હતી, બીજા નોરતે કઈ માતાજી હતી, એને હું કામ કર્યું એ વાર્તામાં જઈશું કે આ માતાજી આ કામ કર્યું. 9 દુર્ગાના 9 દિવસ આવી ગયા અને 9 દુર્ગાના 9 ભાગ થયા એની વાત કરી. પણ તારી અંદર એનું હું એ વાર્તા રહી છે. એ 9 દુર્ગાને તું જોઈ શકે છો તારી અંદર કઈ રીતે કાર્ય થઈ રહ્યું છે. તો એની અગર સારું કામ લેતા આવડે ને તને, ઈ હાણસી છે, ઈ ચીપિયો છે, ઈ ચપ્પુ છે, ઈ બધા આ 9 દેવ જે છે ઈ તત્વ છે. એમાં અંશ નો હોય દુર્ગામાં તો ઈ જળ થઈ જાય, આપણામાં અંશ નો હોય તો આપણે મરી જાય. તો ઈ 9 જે દુર્ગા છે એ સાધન તરીકે તું ઉપયોગ કરી શકે ત્યાં સુધી પહોંચ ને. કે કથાની અંદર તને રસ આવશે પણ તારા સ્વરૂપની અંદર તને રસ નહીં આવે. કારણ કે કેમ? તું અરસ છો, રસની માથે તું બેઠેલો છો. રસની જ્યાં સુધી તારી માન્યતા છે ત્યાં સુધી અરસ વસ્તુને તું ન ઓળખી. રસની માન્યતા છે ને, કથામાં શું આવે? રસ. ફળમાં શું આવે? રસ. જે સ્વાદ છે, જે રસ છે, ઓલામાં જીભથી સ્વાદ લ્યો છો તો કાનથી સ્વાદ લઈએ છીએ ને. ન્યાય જીભ તો રાખેલી જ છે કાનથી સ્વાદ લેવામાં. સમજાણું? એ સાંભળીને સ્વાદ લઈએ છીએ. આપણે ગમતા સ્વાદો છે, આવી વસ્તુ સાંભળવી ગમે છે એ સ્વાદ ત્યાંથી લઈએ છીએ, જીભથી લઈએ છીએ, આંખેથી સ્વાદ જ લઈએ છીએ. સારું સારું જોવાની ઈચ્છા થાય છે. તો એ સ્વાદો જ છે બધા જુદી જુદી રીતે. એ ભક્ષણ જ કરી રહ્યા છે ઇન્દ્રિયો. એ કીધું જોઈ કે આ રીતે તું તારા દેહની શુદ્ધિ રાખીશ તો તને પરોક્ષ વાર્તાઓ સાંભળવામાં રસ નહીં પડે. આ ત્રીજો મુદ્દો. પહેલો તારા સ્વરૂપનું તને ભાન નથી, ઈ. બીજું તારા સાજની તને ખબર નથી, ઈ. ત્રીજું તું બાહ્ય દ્રષ્ટિમાં હોય ગયો. અંતર દ્રષ્ટિમાં જવાનું તો એના બદલે બહારની પરોક્ષ વાર્તા સાંભળ. પ્રત્યક્ષ તું છો સાંભળવા વાળો, એને જોઈ શકતો નથી. તું ઘાટમાં નહીં હો તો આ વાર્તાઓ સાંભળશે કોણ અને કરશે કોણ? એટલે તું પ્રત્યક્ષ છો એને તું નથી ઓળખી શકતો. કે જે છે પણ તે વસ્તુ પ્રત્યક્ષ છે તેને કોઈ લેતું નથી કે આને આશ્ચર્યકાળ જાણ. જોવો તો ખરા આક્રાંતકાળ, આશ્ચર્યકાળ. અને જેને તેને આમ પછી આશ્ચર્ય તારે જોવું જ હોય તો પછી તું નિરંતર જોયા કર કે કેવું કરતા આશ્ચર્ય કર્યું છે. એમ કરીને આશ્ચર્યકાળને ઉલટ ક્રિયામાં લઈ આશ્ચર્યકાળની ઉલટ ક્રિયા આમ જ થશે.
ઓહો કે મારો કાન કેવાય નહીં બનાવ્યા એમ કરીને એના ઉપર પ્રીત, મને કેવો બનાવ્યો એના ઉપર એમ કરીને એના ઉપર પ્રીત. બાહ્ય દ્રષ્ટિમાંથી અંતરદ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિમાંથી અંતરદ્રષ્ટિ. ઓ આવડા મોટા પહાડો બરફ ન બનાવ્યા. આપણે ગોળો બનાવવો હોય ને તો એ ફ્રીજમાં મૂકી દઈએ છીએ સવારથી સાંજ સુધી, ત્યારે બરફ બને છે. એની આખા હિમાલય, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ ની બધા બરફ ના બનાવ્યા. એની એવડા મોટા ફ્રીજો બનાવ્યા. એ ફ્રીજો ની અંદર વળી પાવર ને આ તેને એનું આશ્ચર્ય જુઓ તો એ કોઈ પાવરની જરૂર જ નહીં. આશ્ચર્ય જોઈએ ને કે અમે મોટર માંથી પાણી ચડાવીએ છીએ આ 13મા માળે કે ક્યારે 12 માળ ને પાણી આવે છે. અને આ તું કે સઘનગનમાં ચડાવી દેશે, મોટર એ નથી દેખાતી અને પાઇપ એ નથી દેખાતી કે, અને વીજળી વપરાતી નથી. એ કે તારું આશ્ચર્ય, તો કે આશ્ચર્ય કાળ આવી રીતે જુઓ. હમણાં કીધો કે અર્થ કર્યો કે વરસાદ, એટલે કે વર કોનો કે જે સાજ પાડે છે. કોણ કે ધરતી. ધરતી જયારે વ્રે કરે છે ત્યારે વરસે છે, કે વર અને હાથ સાંભળીને જે વરસે છે એનું નામ વરસાદ. કે આવો એને મૂક્યો એ તું જો તો ખરા કે આ જે બધી વસ્તુઓ છે કે આવો વરસાદ ગોઠવો, આવી વીજળી ગોઠવી, આવો સૂર્ય ગોઠવો, એની કળાઓ આપી, સવાર સાંજ બપોર તું જો તો તને આશ્ચર્ય જ દેખાય કરે. અને રંગ જ આવ્યા કરશે, રમવાનો જ ઓહો ઓહો થયા કરશે. અને અંદરથી હોર્મોન્સ જ એવા જશે કે નવું નવું તને દેખાય. અત્યારે નકર શું છે ઓલું આપણે આ જે જોયું ને એનું જ દેખાય. આપણે આ ગ્લાસ જ દેખાય. મીનાબેન કેમ લાગે છે? એટલે આ રીતે આપણે આશ્ચર્ય જ્યાં બધે જોવું છે. આશ્ચર્ય કેવું છે કે ગમે એવું ટેન્શન આવ્યું હોય માણસને, થોડો સમય થાય ને એટલે બધું ઉડી જાય, સુખ દુઃખ બધું નીકળી જાય. આખો દી થાય કે તરત ઊંઘી પણ જાય, અને થાકો ગયા પછી જાગી પણ જાય. આશ્ચર્ય નહીં? તો જે ઝીણી ઝીણી બાબતમાં આશ્ચર્ય જોયે છે એના આશ્ચર્યચકિત થઈ જવાથી એના શરીરના હોર્મોન્સ પણ સારા બનવા મળે છે. એને બધું નવીન નવીન જ લાગે છે. એની આગળ કુદરતી નવીન જ વસ્તુ આવે, પછી વિચારે નવીન આવે. અને એ નવીન વિચારો આવે એને લોકો ગોતતા જ હોય કે નવા વિચાર આપે કોણ? અને પાછા સત્ય વિચાર જે બધે જ આશ્ચર્ય જોડે છે. એટલે એની ગતિ આવી રીતે થઈ ગઈ કે જોવો કે આશ્ચર્યકાળની અંદર આ ગતિ આવી ગઈ કે, તો કે દરેક બાબતમાં આશ્ચર્ય જ છે એની ભરી દીધું. હવે આવી રીતે જોયું. અને હું છું અને આ સાજની રકમો નથી જાણતો, એ આશ્ચર્ય જ છે એમ કરીને મારે જાણવી છે. આમ હું આશ્ચર્ય છે તો આશ્ચર્યમાંથી આશ્ચર્ય નીકળતું જશે. ગ્લાસમાંથી પાણી નીકળશે, પાણીની અંદરથી H2O નીકળશે, H2O ની અંદરથી કંઈક એની ઉર્જા નીકળશે. એમ બધું ઝીણું ઝીણું દેખાવા મળશે. પછી અદૃશ્ય દેખાવા મળશે. પહેલા ગ્લાસ દેખાય છે, પાણી દેખાય છે, પછી જે અણુ અને પરમાણુ બનેલા છે એ અંદર ધ્યાનમાં આવવા મળશે. એની અંદર જે ઉર્જા ભરી છે એ ધ્યાનમાં આવશે કે પાણી પીએ છીએ તો આપણે તાકાત મળે છે, ઠંડક મળે છે, અંદર છે તૃપ્તિ થાય છે, એ જે પોષણ મળે છે, તો એ બધું હતી દેખાવા મળશે. દરેક વાતની અંદર તમને આશ્ચર્ય પરમ ગુરુ બાજુનું, કૈવલ બાજુનું, સકર્તા બાજુનું, પોતાના સ્વરૂપનું દેખાય. એ આશ્ચર્ય કાળ સમજવું. હવે 8મો રાગસકાળ. રાગસકાળ ક્યાં છે તો કે 120મા પાન આવતો. એ શું કે છે? એમાં 8મો જાય કોક પાછો. જો એ અઠે ગઠે કોક હાચું પડી જાય. બધું અઠે ગઠે એક તો હાચું પડી જ જાય. બસ હવે વાંધો નહીં આવે. જંગમને વિશે 8મો રાગસકાળ, તે એકબીજાને અન્યોને પ્રીતિ થાય છે તે રાગસકાળ જાણો. હવે પ્રીતિ થવી એ રાગસ છે એમનું રહેશે. પછી મારું ધ્યાન ને આવી તો કે રાગસકાળ એ કે એકબીજાની અન્યોન્ય પ્રીતિ થાય છે. હવે અન્યોન્ય પ્રીતિ થવી એટલે કોની? જે ગાયનું વાછડું છે એને તેના પ્રત્યે પ્રીતિ થાય, પણ જે ગાય પ્રત્યે પછી બળદની પ્રીતિ થાય છે. પછી જે સાથે બાંધેલી જે ગાયો હોય બીજી એને એકબીજાને ઓળખે છે, એની પ્રીતિ થાય છે. બે બિલાડી ઘરમાં પાળી હોય, 3-4 કબૂતર પાળ્યા હોય, પોપટ પાળ્યા હોય, તો એકબીજાની પછી એને પ્રીતિ હોય.
એ રાગસ બંધાય. એ બધા કીડીઓ બધી આપણે પાળેલી નથી, છતાં એને એકબીજા પ્રત્યે રાગ છે એ ખબર જ એટલે પડે. લાઈનમાં હાલે છે, ભટકાતી હાલે છે, બધા એક જ કામ કરે છે. મકોડાની અંદર મંદિરમાં ક્યારેક બેઠો હું વાંચતો હોય ને તો 8, 10 ની 15 ની એવી લાઈનો જતી હોય, એમાં એક જ આગળ હાલતો હોય, બાકી બધા એને વાહે ફોલો કરતા હોય. એને રાગસ વાળા જ છે, એને રાગ એની સાથે જોડે છે. આંખ છે એ દ્રષ્ટિથી જોડાય છે, આંખને દ્રષ્ટિને અને રૂપને રાગ જ છે. કાનને શબ્દને અને મીઠું શ્રવણ કરવું આપને ગમે એવું એને રાગ જ છે. એ શ્રવણમાં રાગ છે, જીભમાં રાગ છે, સ્વાદ લેવો એમાં આપને ગમે એવો સ્વાદ. હવે આપણે ભાવતા જ નથી મરચા, તો મારી બાજુ બેઠો એ નહીં કે હું મરચા જ ખાતો, ઓલા તો માસી તરત ગળું જ ખાતી હોય કે લાવ લાડવો લાવ, બે ખવાય જાય માસીથી. કારણ કે એ જીભમાં રહેલો સ્વાદ અને વસ્તુમાં રહેલો સ્વાદ એ બધાને રાગ છે. આ પણ રાગ છે. એટલે જુઓ તો કરાય કે દરેક ઇન્દ્રિયને અંદર અને બહાર બધી જ જગ્યાએ રાગ ભરેલો છે. દરેક તત્વને હોતી તત્વના સજાતી તત્વની સાથે રાગ છે. વિજાતી તત્વ સાથે રાગ નથી, પણ ક્યારેક સાથે રહેવું પડે છે તો રહેશે. કારણ કે એ જે સાથે રહેવું પડે છે એની એક પ્રકારની એવી ક્લિપ મૂકેલી છે પરમ ગુરુએ કે આવા વિપરીત તત્વો પણ સાથે રહે, એનું એક તત્વ મૂકેલું. એ આશ્ચર્ય છે. 5 તત્વો સાથે રહેશે અને બધું જ જે આપણે ખાઈએ છીએ એમાં બધું જ ભેગું જાય છે. એ આશ્ચર્ય નહીં, એ પાછું બધું જુદું કરી નાખે. હાડકાં, મજ્જા, માંસ ને પેશાબ ને પરસેવો ને બધું લાલ ને બધું જુદું જ કરી નાખે, વાળ ને. તો એ બધું એ બધું આશ્ચર્ય ને એની સાથે કે એની યારે ભેગું રહેવું, એ બધું રાગ એને ભેગું રાખે છે અને પૃથક એને જુદું કરે છે. કીધું કે અહીંયા જો રાગ હશે, અને જો આપણે રાગ ન હોતે ને તો ત્યારે અહીંયા આપણે આવ્યા જ ન હોત. આ ક્લાસમાં આવવાનું એક પ્રકારનો રાગ બંધાઈ ગયો છે. રાગનું રૂપાંતર થશે અનુરાગમાં. વિશેષ પ્રકારનું રૂપાંતર રાગનું થવું એ અનુરાગ છે, અને એની સાથે બંધાવું એટલે એ અનુરાગ છે. એ જન્મો જન્મ સુધી રહે. રાગ છે એ વિપરીત સ્થિતિ આવે એટલે તૂટી જાય. અનુરાગ જે બંધાય છે એ ઊંડો છે, સૂક્ષ્મ છે. કે રાગસકાળ છે, કે આ રાગસકાળ છે એ તને બધે દેખાશે. અનુભવ કરી કે એટલે કેવો છે કે એકબીજા અન્યોને પ્રીતિ થાય છે. રાગ પ્રીતિ થાવી અને અપ્રીતિમાં ફેરવાઈ જવું, આ બે વસ્તુ જગતમાં હંમેશા રહ્યા કરે છે. પ્રીતિ જો પાણીની સાથે પેલા નાળિયેરીના તરો પેલું જે હોય છે એને ન હોતે તો એમાં પાણી ભરાત કેમ? તો એ રાગસ થી ચડાવે છે ઉપર, એમાં એને રાગ છે. અને એને જે પકવે છે અંદર, પાણીને પકવીને જે ટોપરું અથવા શેષમાં રૂપાંતર કરે છે, તો એમાં વિશેષ રીતે રાગ જ રહેલો છે. શેષમાં રૂપાંતર કરે ને, આપણે કહેવાય શ્રીફળ વધીને નાખવાનું, શેષ ભગવાનને મૂકી દે, બધાને આપી દો એમ પ્રસાદ રૂપે. તો એમાં જે ઉપર ચડાવે એક ઉદાહરણ, એના ઉપરથી પછી કેરીનું સમજી લેવું, દ્રાક્ષનું સમજી લેવું, સંતરાનું સમજી લેવું. બધામાં જે રાગસ છે એ એને બંધન કરે છે. પાણી એ તરોફામાં નાળિયેરની અંદર બાંધે છે. વાસ્તવમાં તો ઉડી જવા વાળું પાણી એ વચ્ચેથી કેવી રીતે ચડતું હશે કે પાણી એની અંદર ભરાઈ જતું હશે? તો એ રાગ ક્યાં ક્યાં એને મૂકેલો હશે કે એને ઉપર ચડાવતું હશે? દ્વેષ મૂકી દે તો વળી જાય. દ્વેષની અંદર છે એ અગ્નિ તત્વ છે, રાગની અંદર જળ તત્વ છે. તત્વ એવી રીતે જ છે. હવે એની અંદર પાછું પાણી છે અને એની અંદર જો જમાવવું છે તો પાછો દ્વેષ, એટલે પાણીથી શેષને જે ટોપરું છે એને જુદું પાડવું, એટલે એ દ્વેષ નથી મૂક્યો અંદર. પાણીનું ટોપરાનું રૂપાંતર કરવું, મલાઈમાં રૂપાંતર કરવું, મલાઈનું પછી ટોપરામાં રૂપાંતર કરવું, પેલું શેષમાં. તો એ જે
જે છે એ પાણી વિશે હું એવું મૂક્યું છે કે ત્યાં આગળ પછી તમે એને આ લોકો છે ને જે કાચું ખાવા વાળા એ ગાયનું કે ભેંસનું કે એનું દૂધ ન ખાય. આ જે ટોપરું હોય ને એનું દૂધ કરે. પાણીમાંથી આ પાણીનો ભાગ અને આ છે એ શેષનો ભાગ ને એના વિશે દૂધ. આ ખારું પાણી એ ટોપરું પાછું મીઠું એ દૂધ જેવું. અને દૂધનું રૂપાંતર પાછું એ હુકાઈ જાય તો પાછું તેલમાં ટોપરાનું તેલ. એ કે જુઓ તો ખરા કે રાગસ એક પછી એક અને રાગ અને દ્વેષની કેવી કેવી રમત હાલે છે કે તમે જુઓ એ. અને ગંઠે છે કેવું બહાર એટલું કડક અંદર પોચું અને એનાથી વચ્ચે હાવ પાણી અને એનાય પેકિંગ એટલે ઉપર છાલા. તો કે તમે જ્યાં જોશો ત્યાં તમે જોશો કે આ હા અહીંયા ઉપર કોણ ચડાય કોને એવો રાગ છો કે આ તરફું કરી નાખ્યું ફળ રૂપે. એવું જ આપણું આ તરફું બનાવેલું છે રાગથી ઉપર ચડાવે જ છે રીતને. આ અંકુરાયણ બને છે. આ અંકુરની જ ગતિ છે ભાગની અંદર. આ બંને ભાગ પુરુષ શુક્ર અને સ્ત્રી અંડ એ બધું જ ઉત્પન્ન કરે છે. રાગથી સ્ત્રીની અંદર અંડ ઉત્પન્ન થાય છે અને રાગથી પુરુષની અંદર શુક્ર ઉત્પન્ન થાય છે અને રાગથી બેનું મિલન થાય છે અને જગત હાલે છે. રાગ તો જુઓ, રાગની કળા તો જુઓ. એમ કે આ બે દ્રષ્ટિ ભેગી થાય એટલે સંપૂર્ણ દેખાય છે કે મીનાબેન જે દિવાલ છે એનાથી એની ખુરશી કેટલી કે 1 ફૂટ આગળ છે એમ. તો એક દ્રષ્ટિથી જો તો દિવાલ અને મીનાબેનની ખુરશી ચોટેલી હોય તો આ બે દ્રષ્ટિ જ્યાં જાય છે ત્યાં ભેગી થઈ મને બતાવે છે પાછી વળી કે એટલો વચ્ચે અંતર છે. ત્રિપરિમાણમાં દેખાડે છે. તો એ જે ભેગી થવી એ દ્રષ્ટિ જ્યાં ભેગી થવી એ રાગ છે. બધા એક હારે રામધૂન બોલે છે. કોઈ પણ જાતનું કોઈ ભજન કીર્તન કરે છે એક સાથે જે અવાજ નીકળે છે એ જે જગ્યાએ ભેગો થાય છે એ બધાની અંદર ભેગો થયેલો એક રાગનો જ પડઘો છે. બધા એક સાથે ઓમકાર બોલે છે એ એક જગ્યાએ જે ભેગો થાય છે એનો એક ધ્વનિ જે થઈ જાય છે ઓમ બોલે બધાનો એક ધ્વનિ થઈ જાય છે એ બધાનો ભેગો થયેલો એ અવાજનો રાગ. રાગે કરીને એ ભેગો થયો છે એક ધ્વનિ થઈ ગયો બધાનો. દ્રષ્ટિમાં રાગ, બોલવામાં રાગ, સમજવામાં રાગ. મારી સમજણ મને ટૂંકી પડે તો માસીની સમજણ એ લીધી અને એ અમારે બેનો રાગ હતો તો એની જે આ ભાષાકીય સમજ હતી તો એ ભાષાકીય સમજ ને મારી અર્થની જે સમજ હતી એ બેયને મેળવી દીધી અમે. તો એક ઉત્તમ પ્રકારનું એની અંદરથી શબ્દ રચના અથવા એક સમજ નીકળી. હું તો સમજ કાઢવી હતી ને શબ્દથી જે હોય એનાથી વાસ્તવિક સમજ કાઢવી હતી ને. તો બે જયારે ભેગા થયા બેની વાણી ભેગી થઈ બેની સમજણ ભેગી થઈ ત્યારે એક નવી સમજણ ઉત્પન્ન થઈ. એક સ્ત્રી હતી એક પુરુષ હતી એક નવું બાળક ઉત્પન્ન થયું. એવી રીતે રાગથી આ બધું સંસાર ચાલે છે અને દ્વેષથી વિખેરાઈ જાય છે. ઈ રાગ જે હમણાં તમે ઘઉં બાજરો આ બધા ખેડૂતો વાવે તો એ વાવી દીધા પછી રાગથી બધા જ તત્વોને ખેંચીને એક દાણામાંથી 1000 દાણા કરી નાખે. રૂપાંતર કરે. ભૂમિમાંથી ઘઉંમાં ચોખામાં 1,000 કરી નાખે. તો એ શું છે કે રાગ એટલો બધો છે કે એની અંદર જે બાકીના પોતાના તત્વો છે એને ખેંચી અને એક એવી જગ્યા છે કે ડુંડામાં લાવી નાખો એના ઉપરના ભાગમાં અને ત્યાં પાછું પકવી દેવું. આ રાગ સજાતીને ભેગું કરવું. સજાતીની સાથે જે અને અહીંયા એ એક જ વાક્ય બોલ્યા છે પણ કેટલું સરસ છે કે એકબીજાને અન્યોન્ય પ્રીત થાય છે તે રાગસકાળ જાણો. હવે એ જે તત્વ નાખ્યું છે એ તત્વો તો કેટલાય ભેગા થાય છે જમીનમાં અને ઘઉંને જ ગોતે છે. સજાતીને એની હારે પ્રીત કરે છે. બાજરો બાજરાને જ ગોતે છે. ચોખા છે એ ચોખાને જ ગોતે છે. ચણાને જ ગોતે છે અંદરથી અને એકમાંથી અનેક કરે છે. તો એ રાગ જ ફેલાય છે અને રાગથી જ આ લોકો ખેંચાય છે. પેલો જે ભરવાડ હોય ને એ જંગલમાં અથવા ડુંગરાઓ પર એક સાથે ઘેટા અને બકરા ચરાવવા જતો હોય એટલે એમાં તે જે વાલું હોય એક ઘેટું એની અગ્રેસર હોય એને એનો રાગ બંધાઈ જાય. કોનો? ભરવાડ. અને એ જે ઘેટું છે એ એની વાત સમજી જાય છે. એક ગાય એવી હોય કે એની સાથે એનો રાગ બંધાઈ જાય ભરવાડને. એક ગધેડું એવું હોય
કે જેની હારે કુંભારનો રાગ હોય. એટલે ઓલું જે ગધેડાની જે ઈચ્છા કુંભાર કરે ને એ ઓલું ગધેડું પકડે, ઓલા ગધેડા વાહેના ગધેડા એની પાછળ જ ફોલોપ જ કરે. એમાં 500,000 ઘેટાઓ બકરાઓ, એમાં જે મુખ્ય હોય ને એની સાથે એનો રાગ બંધાઈ જાય. એની પ્રીતિ નાનપણથી જ કરતો હોય. એમાં જે આ બધા નાના હોય ત્યારથી પછી નાના ઈ છે એની હારે એવો રાગ બંધાઈ જાય. આ રાગનું ઉદાહરણ જળ ભરત છે કે જે એને હરણિયાના બચ્ચાને રાગ બંધાઈ ગયો કે એને પાછું હરણ થવું પડ્યું કે રાગ જો ક્યાં સુધી ખેંચી જાય. તો કે મેં ઘણી વાર સ્ટોરીમાં જોયું છે એક જ હોય ઈ ઘેટું કે ઈ જ બકરું આગળ હાલતું હોય. હા, ઈ એક જે આગળ હાલે છે ને ઈ 500 પછી એની પછીના 10 છે જે આ એક ઘેટાને સમજી શકે છે. આ એક જ ઘેટું છે ઈ પેલાને સમજી શકે છે ભરવાડને. પણ જો આ ઘેટું ન હોય તો 10 માંથી એક અગ્રેસર થઈ જાય પાછું. એની હારે આનો રાગ બંધાઈ જાય કારણ કે આને આની સજાતીનું નજીકનું છે. આ 10 છે એની પાસે 100 હોય અને 100 ની વાહે પાસે 500,000 હોતી હોય ઈ એની પાછળ હાલે. બધાને નથી ખબર પડતી. રાગસ કોણ કેની હારે કેટલો બાંધે છે એના ઉપર છે, એનું પ્રમાણ છે રાગનું પણ. રાગ એટલે કેટલો, તો કે ભાઈ કે રાગનું પ્રમાણ કેવી રીતે ખબર પડે? તો કે રાગ જો તારે રાગનું પ્રમાણ પણ બદલાય. તો કે જ્યારે આપણે દીકરા દીકરી હોઈએ એટલે રાગનું પ્રમાણ માતા પિતા સાથે વધારે હોય, પણ લગ્ન કરી લે એટલે રાગનું પ્રમાણ પતિ અને પત્નીમાં હોઈ જાય. પછી પાછું રાગનું પ્રમાણ છે એ પછી એના છોકરા થાય એના છોકરામાં હોઈ જાય રાગનું પ્રમાણ. હવે એ પેલા બે જે પ્રેમ કરતા હતા ને એ હવે બાધતા હોતી જોવા મળે. સમજાણું કે હવે પેલા છોકરા માટે રાગનું આ જે રાગ છે એ તમને ફરિયાદ કરે છે. રાગ સ્થિર નથી રહેતો. હવે આ જ રાગથી હું પરમ ગુરુ હારે કેવો બંધાય, કેવલ કરતા રે કેવો બંધાય. મને જો આશ્ચર્યકાળને હું બરાબર સમજી લઉં એટલે રાગથી મારે એને બંધાઈ જવાનું, છૂટું જ નહીં પડવાનું. એને દ્વેષ લાગે જ નહીં. પછી દ્વેષનો શું ઉપયોગ કરી શકે? તો કે જગતની બધી જે વસ્તુ છે તત્વની એમાં દ્વેષ લગાડી દેશે. એટલે દ્વેષનું કામ કરી નાખ્યું, રાગનું કામ કર્યું કે પરમ ગુરુ હારે લાગવા, એના ચરણમાં જવાનું. આ રાગનું કામ કર્યું. તો કે જોઈ કે રાગસ છે એ તને છે એ જોડી દેશે. રાગસ ફર્યા કરે છે એનું ધ્યાન રાખજે કે એનું પ્રમાણ વધે ઘટે છે અને પાછું પાત્ર હોતી વધે ઘટે છે. પાત્ર હોતી ફેરવે છે રાગસ. પણ તારે અહીંયા એક વખત અહીંયા પરમગુરુ આરે અને કેવલ કરતા આરે તારા અંશનો ભાવ એવો જોડાઈ જવો જોઈએ કે હોકા યંત્ર ગમે એટલું ફરે પણ કાંટો તો ઉત્તર બાજુ જ રહે કે. એટલે તને જવાબ મળી ગયો કે ઉત્તર મળી ગયો. સમજાણું? હોકા યંત્ર છે એનો કાંટો ક્યાં રહે? ગમે આમ તેમ ફેરવો તો ઉત્તર બાજુ જ રહે. તો કે એનો અર્થ શું છે કે ઉત્તર મળી ગયો મારે કે પરમ ગુરુ બાજુ જ રહેવાનું છે. એટલે હોકા જેવું ન થવું, હોકા યંત્ર જેવું થવું કે દિશા ઈ જ રહેશે. એ રાગસ મારો એકમાંથી બીજામાં નહીં જાય, એ ઓછોય નહીં થાય પરમ ગુરુ માંથી. મેં પરમ ગુરુનું નક્કી કર્યું છે એટલે મારો હવે એ ભાવ ઓછો નહીં થાય. પછી એકમાંથી બીજામાં ટ્રાન્સફર પણ નહીં થાય. એ પણ હું કહું છું. પછી એમાં શું થાય? પછી આપને કંટાળો આવવા મળે એટલે પરમ ગુરુ માંથી કે હવે પછી ઘડીક આ ભગવાનનું ભજન કરી લે હું વાંધો છે સમજાણું. એટલે સમજી લેવાનું કે હવે પરમ ગુરુની અંદર જે કાંટો હતો ને એ થોડો કાંડો આવડો થઈ ગયો, પૂર્વ કે દક્ષિણ બાજુ વહી ગયો. ઉત્તર હવે એને નથી મળતો. હવે એ ઉત્તર ગોત્યા કરશે બધી જગ્યા પણ ઉત્તર મળશે નહીં કારણ કે હોકા યંત્ર ખોટવાઈ ગયું છે. ખોટકાઈ ગયું. બરાબર. હવે એ કીધું કે આ રીતે રાગસ કાળ, હવે 2 કાળ રહ્યા છે આપણા, વિપરીત ને વૃદ્ધિઅંત કાળ. એને આપણે પછી લેશું. અત્યારે આ સમય થઈ ગયો છે, 1 કલાક પૂરી થઈ ગઈ છે અને આપણું કામ પણ અહીંયા પૂરું કરું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. સત્યવલ સાહેબ